વડોદરાના સિદ્ધેશ્વર ગ્રુપ સાથે સંકળાયેલા બિલ્ડર સુરેશ પાનસુરિયા અને મનીષ પાનસુરિયાની હરણી પોલીસે ધરપકડ કરી છે. સિદ્ધેશ્વર પ્રાઇમ પ્લસ પ્રોજેક્ટમાં બુકિંગની રકમ લીધા બાદ સાઇટનું કામ અધૂરું રાખી ફરાર થઈ જતા બંને સામે ફરિયાદ નોંધાઈ હતી. ઠેકરનાથ વિસ્તારમાં અનેક લોકોએ રોકાણ કર્યું હોવાનો આક્ષેપ છે અને સાઇટ અધૂરી રહેતા રોકાણકારો મુશ્કેલીમાં મુકાયા હતા. પાનસુરિયા બંધુ છેલ્લા ઘણા મહિનાઓથી ફરાર હોવાનું સામે આવ્યું હતું. અંતે હરણી પોલીસે કાર્યવાહી કરી બંનેને ઝડપી પાડ્યા છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. રોકાણકારોની ફરિયાદો તથા લેવડ દેવડ અંગેની વિગતો મેળવવામાં આવી રહી છે. ગઈ ફેબ્રુઆરી 2024માં દર્શિતભાઈ શાહે પોતાની ફરિયાદ આપેલી છે. પોતે 3 કરોડ જેવી રકમ છે એ સુરેશભાઈ પાનસુરિયા નામના જે વ્યક્તિ છે જે પ્રાઇમ પ્લસ કરીને કન્સ્ટ્રક્શન સાઇટ ચલાવે છે તેમાં રોકાણ માટે આપે છે અને રજિસ્ટર બાના ખાતે 1.5 થી 2% વળતર આપવા માટે જણાવ્યું. શરૂઆતમાં એને થોડો સમય માટે વળતર આપેલું અને બાદ પછી વળતર બાબતે વાતચીત કરતા સુરેશ પાનસુરિયાએ કોઈ સંતોષકારક જવાબ આપેલો નથી. આ બાબતે એને અવારનવાર કહેવા છતાં તેને વળતર બાબતે કોઈ પ્રત્યુત્તર નહીં મળતા તેણે પોતે ફરિયાદ નોંધાવી છે અને સુરેશ પાનસુરિયા તેમજ તેના બીજા અન્ય 3 ભાઈઓ અને પોતાના દીકરાના નામનું જે બાનાખત છે તેનું નામ કરેલું આપેલું છે. તેમના વિરુદ્ધ ચીટિંગની ફરિયાદ અને સાથે GPIDની ફરિયાદ આપેલી હતી. એ સામે અવારનવાર આરોપીના ઘરે અને બીજી જગ્યાએ તપાસ કરતા આરોપી મળે તો વચ્ચે કોર્ટ નામદાર કોર્ટમાં રાહત લેવા માટે પણ ટ્રાય કરેલી પણ કોઈ રાહત ન મળે. આજ રોજ એટલે કે ગઈકાલ રાત્રે તેને પાંચમી રાહે વેમલી ખાતેના પોતાના ઘરે સુધી એને ખબર પડે છે. આ જ બાબતમાં આપણે કહીએ તો બીજા 2 સાહેદો છે કે જેના એકના 52 લાખ રૂપિયા અને 25 લાખ રૂપિયા છે. જેને પણ આવુંથી ચીટિંગ એની જોડે કરેલું છે. તેમાં એકની પાસેથી રજિસ્ટર બાનાખત છે, બીજાનું રજિસ્ટર બાનાખત છે. એને પણ તપાસમાં સામે એટલે ટોટલ 4.5 કરોડ જેવી ચીટિંગ કરેલી છે. હજુ ફરિયાદો આવશે તો 100% કાર્યવાહી થશે અને સાથે એ પણ જણાવવાનું કે આરોપીએ જે કાંઈ ચીટિંગ કર્યું છે તેની 3 ફરિયાદો 2018, 20 અને 26માં બાબોદ પોલીસ સ્ટેશનમાં 3 ચીટિંગની ફરિયાદો દાખલ છે. સાથે સાથે અમરેલીમાં 2021માં લેન્ડ ગ્રેબિંગનો ગુનો પણ દાખલ થયેલોનું અમને રેકોર્ડ ઉપરથી જાણવા મળે છે. સર, બીજી ઘણી એની સાઇટો છે અને ગરીબ જરૂરિયાતમંદ લોકોની પણ એ સાઇટને અત્યારે ટાવરની કિશનવાડીમાં જે લોકોને 6 વર્ષનું પોઝિશન પણ નથી આપ્યા, છેતરપિંડી કરી છે, એક ફ્લેટ ઉપર 3 દસ્તાવેજો કર્યા છે, છેતરપિંડી કરી છે. એ બાબતે જો પબ્લિક આવે તો એના માટે શું અપીલ કરશો? પબ્લિકને ખાસ કાંઈ પણ એની સાથે ચીટિંગ થયું તો 100% તે પોલીસ સ્ટેશન સંબંધિત પોલીસનો સંપર્ક કરે અને પોતાની હકીકતથી વાકેફ કરે, જેથી એના વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે પોલીસ સાથે અત્યાર સુધી એમને ક્યાં ક્યાં આશ્રય લીધો છે તો એ પણ ગુનેગાર થઈ શકે? હા, પોતો અમરેલીના સાવરકુંડલા છે ત્યાં રહે છે, પોતાનો વતની છે કે પોતાના ઘરે અને આજુબાજુ પોતાના સન વિસ્તારમાં છે તો વાડી વિસ્તારમાં આશરો લેવાનું જણાવે છે અને હાલ પણ તેની આરોપીની પૂછપરછ શરૂ છે. નાણાં બાબતે પૂછશે કે પોતે મંદીને કારણે આર્થિક સંકળામણમાં આવી ગયો હતો, એ હિસાબે સમયસર પૈસા નહોતી આપ્યો, અત્યારે એવું રટણ છે. છતાં પણ ઇન્ટ્રોગેશન માટે અને વધુ તપાસ માટે નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે.